અરે ના ભાઈ, અત્યારે રહેવા જ, અત્યારે રક્ષાબંધન માથા ઉપર છે અને રક્ષાબંધનના સમયે હું ક્યાંય નથી જતો. આ બસ મૂકી જ દે ફોન, મૂકી દે. હા મૂકું, ચાલ તને પછી વાત કરું. શું છે? બસ તહેવાર આવ્યા નથી કે ઘર મૂકીને બહાર જવું નથી. હા, રખડવાનો ટાઈમ છે. ના તો પાડતો હતો હું એને. હા તો મેં પણ ના જ પાડી ને. બેનબા, જો કપડા વપડા બધું ઘણી વાર આવી ગયું છે ને ઘરનું બધું જ કામ થઈ ગયું છે. ટેરેસ સાફ કરવાની હતી એ થઈ ગઈ. હા, બધું જ કામ થઈ ગયું છે. ટેરેસ સાફ પણ કરી નાખ્યું ને ધોઈ પણ નાખ્યું આજ તમે. બાર ફૂલ છોડને પાણી. હા, એ પણ પીવડાવી દીધું. તમે નાસ્તો કર્યો કે નહીં? કર્યો બાપા, કર્યો. બસ. હું નાસ્તો નહીં કરીશ તો મને ખબર છે કે અમારા સાગરભાઈ પાછા એમ કહેશે કે તમને તો તમારી પડી જ નથી. હા એટલે એવું નથી, તમે પણ અમારા પરિવારના એક સદસ્ય જેવા છો. અમારા માટે તમે કામવાળા નહીં પણ અમારા ઘરના એક સભ્ય છો. એટલે જેટલી તમે અમારી સંભાળ રાખો છો ને એટલી અમારી પણ ફરજમાં આવે કે અમે પણ તમારી સંભાળ રાખીએ. એટલે જ તો તમને સાગરભાઈ કહું છું, નહીં તો સાગર શેઠ ના કહું. શું કહું બેનબા? બરાબર છે. બેનબા, શું ગોઠવે છે? જે કેવું એ કહી દે ને. હા ગોઠવતી કઈ નથી પણ આજો ને રક્ષાબંધન નજીક આવી રહી છે ને. હા એ તો દર વર્ષે આવે એમ આ વર્ષે પણ તો આવવાની જ ને. હા, તમે- રક્ષાબંધને કોઈકને બહાર ફરવા જવાનો પ્રોગ્રામ હતો પણ મમ્મીએ ના પાડી એટલે કેન્સલ થઈ ગયું. પહેલા પણ હું કેન્સલ જ કરતો હતો. હા ચાલ છોડ. હા બોલો. તમે પણ તો રક્ષાબંધન બધા મતલબ કરતા જ હોય ને. એમ કહું છું કે રક્ષાબંધન પર મારો ભાઈ આવવાનો છે. સારું જ કહેવાય ને. ભાઈ આવે, બેન રાખડી બાંધે. હા, આ તો ભાઈ બહેનનો તહેવાર છે તો ભાઈ તો આવશે જ. વર્ષમાં એક વખત મારો ભાઈ આવે છે, મોટા ભાઈ. આ એમ કહેતી હતી કે ભાઈ આવવાનો છે તો થોડા ઉપહાર આપતે તો સારું. પૈસા જોઈતા હતા કારણ કે રાખડી લેવી પડશે, મીઠાઈઓ લેવી પડશે અને ભાઈ આવશે તો બધી તૈયારી નહીં કરવી પડે એટલે પૈસાની જરૂર તો પડશે ને મારે. ઉપાડ તો જોવો પડશે કે ઘરમાં પૈસા છે કે નહીં. એટલે સાગર તારી પાસેથી થોડા ઘણા મળી જાય એમ હોય તો. હા, ના એમાં એવું છે ને કે હમણાં મારી પણ થોડી કડકાઈ છે. નથી પૈસા થાય એમ અરે આવું મોઢું ન કરીશ. ઉપાડ મળી જશે, જરાક પણ ચિંતા નહીં કરતી. પણ હા, રજા નહીં માંગતી કારણ કે તને તો ખબર જ છે આ મીરા બહુ હમણાંથી થોડા માંદા માંદા રહે છે અને આ મારા પણ પગ દુખે છે એટલે બધું નહીં થાય. અરે પણ મમ્મી આ શું વાત કરો છો તમે પણ? જેમ આપણી માટે કોઈ તહેવાર આવે છે, રક્ષાબંધન આપણી માટે એક સારો તહેવાર છે, એ લોકો માટે પણ તો એક તહેવાર જ છે ને. પણ વહેલું વહેલું કામ પતાવીને પછી ભલે ને એ જતી રહે. પણ બેનબા, મારો ભાઈ વર્ષમાં એક વખત આવ્યો ને હું એને ટાઈમ નહીં આપીશ તો મારો ભાઈ એકલો એકલો ઘરમાં શું બિચારો રહે? એકલો શું કરશે? એક તો ઘરમાં મારા સિવાય કોઈ નથી. બેન, આથી બને રજા. જુઓ ને બેન, તમે ચિંતા ના કરો. રક્ષાબંધનના દિવસે સવારથી લઈને સાંજ સુધી તમને રજા જ રજા છે. ઘડીક પણ અમારા ઘરે આવવાનું થતું નથી. બોલો, હવે આ મોટા શેઠે કહી દીધું તો પછી મારે તો કઈ બોલવાનું આવતું જ ના ના નથી. એટલે મમ્મી જ કહેશે પણ આ તો હું કહી દઉં છું. હવે મમ્મી તમે કહી દો. અચ્છા, હા એને કીધું એમ રક્ષાબંધનના દિવસે તારી રજા. ખરેખર હા, હું તો આમ જ કહેતી હતી. બાકી રક્ષાબંધનની રજા તો આપવી જ પડે ને. જા હવે જલ્દી મસ્ત બે કપ ચા બનાવી દે. આદુવાળી. અરે ફટાફટ ચાલો. કેટલી ખુશ થઈ ગઈ જોયું તે? હા તે થાય જ ને. રક્ષાબંધનનો તહેવાર બધા માટે એવો તહેવાર છે કે વાત જ ના પૂછો. જો સાગર, હા એક વાત કાન ખોલીને સાંભળી લેજે. તમારો દીકરો છે તો કેવું બધું હું કરું છું એ બધી વાત સાચી. હા હા તો ઘરની વાત ઘરમાં રહે ને એટલા માટે કોઈ કામવાળીની સામે બીજું કંઈ બોલે નહીં. બાકી રક્ષાબંધનના દિવસે રજા આપવાનું મારો જરાક પણ છોડ, તે હવે કહી જ દીધું છે. પણ બીજી વાર ધ્યાન રાખજો, હે અહીંયા રક્ષાબંધનના દિવસે જતી રહેશે તો ઘરના કામ કોણ કરશે? મેં જે કર્યું છે વ્યવસ્થિત કર્યું એ છે. તો તારા હિસાબે વ્યવસ્થિત કર્યું છે, મારા હિસાબે નહીં. અને આવી કામવાળી જેવી બાબતમાં તારે અને મારે બગડે ને એવું મારે નથી કરવાનું. સમજી ગયો? સારું, આગળથી ધ્યાન રાખીશ. બસ બેન
બેનબા ચા થઈ ગઈ છે, લઈ આવો. હા વાસણ ને એવું બધું ઘસવાનું છે, હું ઘસી નાખું ને. શું બનાવો છો, ચા કે કોફી? તને શું દેખાય છે? મને તો કોફી જેવું લાગે છે. ચા બનાવું છું મારા હસબન્ડ માટે. પણ સાગરભાઈ તો ક્યાં ચા પીવે છે? કેમ એ માણસ નથી? ક્યારે એની ઈચ્છાઓ ન બદલી શકે? આજે એનું મન થયું કે એને મારા હાથની ચા પીવી છે એટલે બનાવું છું. તારે કામમાં એ બોલ ને બેન. આ તો જ્યારે હોય ત્યારે અમને કોફી પીતા જ જોઉં છું એટલા માટે પૂછ્યું. મારો ભાઈ છે ને, એને પણ કોફી બહુ જ ભાવે. સાચું? સાચું. હું બનાવી દઉં? ના, એણે કીધું છે કે એને મારા હાથની જ ચા પીવી છે. આ સાગર આમ પણ ક્યારેક ક્યારેક તો કામ ચીંધતા હોય છે. હવે એક કામમાં થોડી કઈ ના પડાશે. તું તારું કામ પતાવ, હું કરી નાખીશ. હા એમ કહેતી હતી કે તમે રાખડી લેવું લઈ આવ્યા? નહીં, હું તો ઓનલાઈન મંગાવીશ બધું અને અહીંયાથી કુરિયર પણ કરી દઈશ. ના ના ના, આ વખત તો ભાઈ અહીંયા આવવાનો છે ને. એ કહેતો હતો કે અહીંયા આવશે, તો પછી મારે ક્યાં મોકલાવાની જરૂર છે? હું મસ્ત રાખડી લઈ આવીશ મારા ભાઈ માટે. કેવું ને, રક્ષાબંધન પર ભાઈ આપણા ઘરે આવે તો કેવું સારું લાગે, મજા આવે. ભાઈઓ સાથે બધી જૂની જૂની વાતો કરવાની એટલી મજા આવે ને ભાભી કે વાત નહીં પૂછું. મારો ભાઈ પણ આવી રહ્યો છે આ રક્ષાબંધન પર. અહીંયા આવવાનો છે એટલે મારા ઘરે વર્ષમાં એક વખત આવે, વર્ષે એક વખત મળી અમે બંને ભાઈ બહેન અને મળીને ગામની વાતો કરી નાખીએ. પછી લાગે જ છે તને જોઈ ચપડ ચપડ ચપડ. અહીંયા પણ ક્યાં બંધ હોય છે તારું કે ત્યાં બંધ હોય? કઈ નહીં, છોડ હવે. તારા ભાઈની વાતો પછી કરજે, પેલા કામ પતાવી દે. મારે પણ બહુ બધા કામ છે આજે. બતાવીશ જ ને. પણ હા, જો પાછું એ કહેવાનું રહી ગયું કે રક્ષાબંધનના દિવસે પાછી હું નથી આવવાની. નથી આવવાની એટલે? એક મિનિટ, તું રક્ષાબંધનના દિવસે નહીં આવે તો કામ કોણ કરશે? તે એ વિચાર્યું છે? કામમાં શું, એક દિવસનું જ તો કામ છે, પછી તો બીજા દિવસથી તો પાછી આવી જ જઈશ. એક મિનિટ, રક્ષાબંધનના દિવસે ખાલી મારો ભાઈ જ નહીં આવે, મારા કાકાના દીકરાઓ, મામાના દીકરા, મારા મમ્મી બધા જ આવવાના છે. તો આટલા બધા માણસોનું કામ મારા એકલાથી તો ન થાય ને. પણ ભાભી, મારે વર્ષમાં એક જ વખત મારો ભાઈ મને મળે છે. અમારા ભાઈ તો રોજ અહીં આવીને બેસે છે અમારી સામે. ના ના, એવું નથી કહેતી હું, પણ એ આવે તો બિચારો મારા ઘરમાં મારા સિવાય કોઈ નથી. એક વાત કહું ચંપા, આ તમારા જેવા લોકોની આ જ ભૂલ છે અને આ જ વાંધો છે તમારો. કાંઈ પણ તહેવાર પ્રસંગ આવે એટલે રજાઓના નામ પર નીકળી જવાનું. અરે અમે તમને શું કામ રાખ્યા છે ખબર છે કામ પર? કે તહેવાર પ્રસંગે જ્યારે અમારા સગાવાલા અહીંયા આવે ને તો અમે રિલેક્સ કરી શકીએ. આના દિવસનું કામ તો અમે પણ કરી શકીએ છીએ. પણ અમારે તહેવાર તો હોય ને ભાભી, અને શેઠાણીએ રજા આપી છે એમ પણ એમને પૂછી લીધું અને એમણે હા પણ પાડી. અચ્છા, હા એમ કહો ને કે છૂટ ત્યાંથી મળી છે એટલે આટલા ઉડો છો સવાર સવારમાં. ના ના, એક જ દિવસની તો રજા માંગી છે, બાકી ક્યાં રજા નહીં મળે. સમજી? તહેવાર પ્રસંગમાં તો બિલકુલ રજાઓ નહીં માંગતી અને રજાનો એટલો બધો શોખ હોય ને તો તું નોકરી મૂકી શકે છે. મારા સાસુ સાથે હું વાત કરી લઈશ. ભાભી એવી વાત ના કરો ને, સમજો ને, મારો ભાઈ બિચારો. મહેરબાની, સવાર સવારમાં મૂડ ખરાબ નહીં થાય. અને રક્ષાબંધનના દિવસે કોઈ રજા નહીં મળે. ભાભી મારા સાસુને હું કહી દઈશ. પગે પડું કે છોડ મારો હાથ. પણ શેઠાણીને શેઠાણી પાસે કહીને કેન્સલ કરાવશે તો ભાઈ બિચારો. કઈ નહીં, સાગરભાઈને વાત કરીશું, એ કઈ કરશે, વાંધો નહીં. સારું છે. સાગર, એક વાત કરવા માંગુ છું. કર. કેમ હોય? એવી ક્યારથી જરૂર પડવા માંડી કે તારે મને પૂછવું પડે? પૂછવું જ પડે ને. હવે આ ઘરમાં બધાને બધું પૂછીને જ કરવાનું હોય તો મારે પણ તમને પૂછવું જોઈએ કે નહીં? એટલે પૂછ. કહેતા હોય તો વાત કર. સરસ. એટલે ઘરમાં આજે કોઈ એવી ઘટના બની છે જેના કારણે મેડમનો મગજ તપેલું છે. બોલ, શું થયું? કઈ નહીં, આ ઘરના ફેસલાઓ આજકાલ મમ્મી લેવા લાગ્યા છે. નથી મને પૂછતા, નથી કઈ કહેતા. તો આ ઘરમાં જો મારું કઈ મહત્વ ન હોય તો મને લાગે છે મારે અહીંયા ન રહેવું જોઈએ. એક મિનિટ. ઘરના ફેસલા કયા તને પૂછ્યા વગર થવા લાગ્યા? હે?
કામવાળી. તમારા મમ્મીએ મને પૂછ્યા વગર એને રજા આપી અને એ પણ ક્યારે ખબર છે? રક્ષાબંધનના દિવસ. તો શું મારો એટલો હક નથી કે જ્યારે મારા ઘરે મહેમાન આવતા હોય તો હું શાંતિથી બેસું એમની સાથે? ત્યારે પણ કામ કરવાનું મારે? જો શું છે આ? કેમ જોર જોરથી એટલે બધો બોલો છો? શું થયું? કાંઈ નહીં, વાતમાં તો કાંઈ નથી પપ્પા. વાત ખાલી એટલી છે કે મારા મમ્મીએ નેહાને રક્ષાબંધનના દિવસે જે રજા આપીને હા, એ મારી પત્ની મીરાને ગમ્યું નથી. પણ મીરાઓની વાત સાચી તો છે. રક્ષાબંધનના દિવસે આપણે ઘરે એટલા બધા મહેમાનો આવે, એટલું કામ હોય, એ દિવસે જે રજા લે તો ઘરનું કામ કોણ કરશે? પપ્પા, તમે આ ઘરના વડીલ છો અને ઘરના વડીલની રીતે તમારે એને સમજાવવી જોઈએ. જેવી રીતે આપણે રક્ષાબંધન આવે છે ને એમ એના ઘરે પણ રક્ષાબંધન આવે છે. તો શું થઈ ગયું? કામ કરે છે અહીંયા, હા. આપણો પૂરેપૂરો અધિકાર છે ને બોલવા માટેનો. અને આમ પણ આડા દિવસે તો આપણાથી કામ થઈ જ જતું હોય. તો પછી? એ લોકોનું કામ એટલું જ હોય કે તહેવારમાં એક્સ્ટ્રા કામ હોય ને ત્યારે સપોર્ટ કરી શકે. આપણે એને પગાર આપીએ છીએ, એને ખરીદી નથી લીધી. જો ભાઈ, એટલે મને ખરીદીને લાવ્યા છો અહીંયા? એવી વાત નથી. એવી જ વાત થઈ ને પપ્પાજી. તે દિવસે મારા મહેમાન આવતા હોય તો મારે બેસવું હોય કે ના બેસવું? એ અરે લોકો પણ સાથે? બેસજે ને, સાથે સાથે એક દિવસ કામ કરી લઈશ તો શું થઈ જશે? અરે એને ઈચ્છા નહીં હોય પોતાના ભાઈને રાખડી બાંધવાની, અરે અરે પણ- પોતાનો તહેવાર ઉજવવાનો. ઓ સાગર શાંતિ સાંભળ. તું છે ને નેહાને કહી દેજે કે તારી મમ્મીને કહી દેજે કે નેહાને કહી દે કે એના ભાઈને વેલી રાખડી બાંધી દે અને પાછી કામે આવી જાય. અરે. બસ અડધો કલાક આમ તેમ ચાલશે. બાકી એનીથી વધારે રજા તહેવારના દિવસે પોસાશે નહીં. અરે તહેવારના દિવસે ઘરના સભ્ય આરામથી બધા મહેમાનો આવે એની સાથે રહી કે કામ કરવામાં રસોડામાં રહી. પપ્પા, મહા મુસીબતે એક તો મેં મમ્મીને મનાવ્યા છે અને તમે પાછા મીરાનો પક્ષ લ્યો છો, મમ્મીનો પક્ષ લ્યો છો અને એને રજા આપવાની ના પાડો છો. તો પછી એક કામ કરો, એને સાવ રજા આપી દો. એટલે ખોટી માથાકૂટ જ નહીં. મારા દિલને એમ તો થશે કે ઘરમાં કોઈ કામ કરવાવાળું છે જ નહીં. હા, કોઈની ઉપર આશા રાખવી નહીં. આપણે જાતે જ કરવાનું રહેશે. એટલે ખબર નહીં સાગર કેમ આટલો પક્ષ લે છે એનો. જો ભાઈ, આમ આપણી ભારતીય સંસ્કૃતિમાં આખા વર્ષમાં કેટલા પ્રસંગો આવે, કેટલા બધા તહેવારો આવે. બધા તહેવારના દિવસે જ રજા લે છે. આજે રક્ષાબંધન લીધી, પછી કે આ સાતમ આઠમ આવે છે એમાં રજા જોશે, પછી પાછી કે નવરાત્રીમાં રજા જોશે. એટલે આપણે બધું શું રજા જ આપવાની રહેવાની છે? પપ્પાજી સમજાવી દેજો આમ કે રક્ષાબંધનના દિવસે હું બિલકુલ કામ નહીં કરું. અને જો એને રજા આપી છે તો પછી કહેજો કે પાછી ના આવે. આ તો છે જ, પણ તમે શું બળતામાં ઘી ઉમો છો? શું બળતામાં ઘી ઉમેરવા? હકીકત જે છે એ કીધું છે. આ તહેવારના દિવસે તો ઘરની બૈરાઓ થોડા ફ્રી રહેવી જોઈએ કે નહીં એમ કહું છું. એ દિવસે જ તે બધું કામ કરી રસોડામાં રહેશે, બીજા કામ કરવામાં રહેશે, મહેમાનો આવશે, એને સંભાળવાના શું કરશે? અરે આખો દિવસ કોણ કામમાં રહી છે? સવારનું કામ કરી લે પછી તો આખો દિવસ નવરા જ હોય છે. પણ રક્ષાબંધનના દિવસે ઘણા સવારે આવે, ઘણા બપોરે આવે, ઘણા સાંજે આવે, એટલે આખો દિવસ મહેમાનોની આવજાવ ચાલુ રહેતી હોય છે. અને બધા જેટલી વખત આવે એટલે કોઈ ઠંડુ આપવાનું, કોઈને ચા આપવાની, કોઈને નાસ્તો આપવાનો, આ બધું કામ એટલે આખો દિવસ રહે. જો ભાઈ, મારે તારી સાથે મગજમારી નથી કરવી. તું તારી મમ્મીને કહી અથવા તું આ નેહાને જે તમે ખુશી ખુશી રજા આપી છે ને એને ના પાડી દેજો. જેવી રીતે એ વ્યક્તિ આપણી પરિસ્થિતિ સમજે છે એમ આપણે પણ એની પરિસ્થિતિ સમજવી છે, પણ નહીં માને. એ બધું મૂકી દે, મારે તારી સાથે થોડું વાત કરવી છે. કરો ને બેનબા. આ જો બસ બધું કામ પતી ગયું છે. જો આ ચાદર ખાલી સરખી કરવાની થઈ છે, એ પતે ને એટલે ઘરનું બધું કામ પતી જશે. સવારે જે વાત થઈ હતી ને એ જ બાબતે મારે વાત કરવાની છે. સવારે તો વાત થઈ ને, ખબર છે મને. હવે શું વાત કરવાની ભાઈ? કંઈક કહેવું તો નથી ને કે મારા ભાઈ માટે તમારે કંઈક આપવું છે? સાચું કહેજો. મને ખબર છે તમે બહુ સારા છો. હા, એ તો હું છું જ અને એ મને ખબર જ છે. મને કોઈ કહે કે ન કે એનાથી મને કોઈ ફરક નથી પડતો. સાંભળ, તારી જે રજા માટે મેં જે હા પાડી હતી ને, હા, એ રજા આપણે કેન્સલ કરીએ છીએ. કેન્સર? આવી કેવી વાત કરો છો બેનબા? સવારે તો તમે મને કહ્યું કે રજા તારી ફાઇનલ છે, વાંધો નહીં, રક્ષાબંધનના દિવસે ના આવીશ, અને હવે અચાનક તમે... જો સાગર હતો એટલે હું વધારે કંઈ બોલી નહીં અને સમય પણ સવારનો હતો અને સવારમાં મને મારા ઘરમાં કંકાસ બિલકુલ ગમતો નથી. કીધું ને તને કે તારી રજા કેન્સલ છે તો કેન્સલ છે, અને સાંભળી લે. હવે આ બાબતે મારે કોઈ વાત નથી કરવી. પણ બેનબા, મારો ભાઈ વર્ષના વચલે દિવસે એક દિવસ આવે, હું એને ટાઈમ નહીં આપું તો પછી... ટાઈમ જ આપવાનો છે ને. તું અહીંયા એમ પણ 8 વાગે આવે છે, તે દિવસે તું 9 વાગે આવજે. 1 કલાકનો ટાઈમ હું તને વધારે આપું છું. સવારમાં તારા ભાઈને વહેલો બોલાવીને રાખડી બાંધી દેજે, જે પણ હોય એ તમારી ફોર્માલિટીઝ પતાવી દેજે, પણ અહીંયા ટાઈમ ટુ ટાઈમ પહોંચી જજે. બસ બીજી કોઈ વાત મારે સાંભળવાની નથી.
પણ બેન બા મારો ભાઈ તો બહુ દૂર રહી છે અને આવતા આવતા જ બપોર પડી જાય. એ બપોરે આવશે ને હું અહીંયા આવીશ તો પછી હા તો રાખડી બાજુવાળાના ઘરે આપી દેજે. હા, આ બધું મારે મેનેજ કરીને ના આપવાનું હોય. જો કાન ખોલીને સાંભળી, મેં કીધું ને કે રજા નહીં મળે તો નહીં મળે. હા, આ મારું ઘર છે ને, અહીંયા હું કહું ને એવી જ રીતના થશે બસ. પણ સમજો ને, તમે તમે પણ આવું કરશો બેન? કરવું પડે એવું છે. શું કામ આ તે એ બધા સવાલના જવાબ મારે નથી આપવા. હવે બીજા બધા ઘરના કામ જે હોય એ પતાવી દે અને રજા તો નહીં મળે. તારા ભાઈને વહેલો બોલાવી દેજે, અથવા જો એ વહેલો ના આવી શકે એમ હોય તો આજુબાજુવાળાના ઘરે રાખડી આપી દેજે, એ બાંધી દેશે. એવું થોડું હોય બેન. એક દિવસની વાત છે, ખાલી એક દિવસ બસ. પછી ક્યારે રજા નહીં માંગુ, ક્યારેય નહીં. જોઈએ તો ઉપર થોડું વધારે લઈ લેજે, પણ રજા નહીં મળે. ભઈલું શું કરે છે બેના? કાઈ નહીં ભઈલું, બેઠી છું. શું કરું બીજું ને ઘરનું કામ કરતી હો. બરાબર છે. અને તે રજા તો લઈ લીધી ને? રજા તો લઈ લીધી પણ પણ કાંઈ નહીં. તું સાંભળ, જો હું જેવો સવારે આવું ને એટલે આપણે છે ને પેલા મંદિરે જવાનું છે, પછી બપોરે છે ને આપણે બહાર જઈશું, પછી સાંજે આપણે ખરીદી ને એવું બધું કરવા જવાનું છે. એટલે તું છે ને રજા બજા લઈ અને છે ને તૈયાર રહેજે. એટલે હું આવું ને એટલે આપણે તરત નીકળી જવાનું છે સવારે ને સવારે. બરાબર? ભઈલું મારી રજા કેન્સલ થઈ છે. કેન્સલ થઈ ગઈ છે? હા. એક કામ કર, જો તારી રજા કેન્સલ થતી હોય ને તો હવે તો હું છે ને જો કમાવા માંડ્યો છે બહુ સારું એવું, એટલે તારે છે ને કામ કરવાની ને બધું કઈ જરૂર નથી. બરાબર? એટલે તું એ બધું મૂકી જ દે હવે તું. વાત તારી સાચી છે ભઈલું, પણ અત્યારે કામ નહીં છોડી શકું. તને ખબર છે ને, પપ્પા બીમાર પડ્યા હતા ત્યારે એમની દવા માટે આપણે દેવું કર્યું હતું. જ્યાં સુધી એ દેવું નહીં ચૂકવાય ને ત્યાં સુધી એ કામ નહીં છોડી શકો. ને આ દેવું ચૂકવાઈ જશે ને પછી હું કામ છોડી દઈશ. પણ બેન, પણ શું થયું? મારાથી કઈ જ બોલાય એમ નથી. ભઈલું પછી ફોન કરું. હા, ડિસ્ટર્બ થતો હોય તો હું બહાર જતી રહું. અરે ના ના, કોઈ નથી, ભાભી છે. ચાલ પછી વાત કરું. જય શ્રી કૃષ્ણ. ભાઈ હતો મારો, ભાભી. દેખાય છે. અને ભાઈ હોય કે બીજું કોઈ હોય, મારે શું લેવા દેવા? તકલીફ તો મને ત્યાં પડે છે કે તું મારા બેડ ઉપર બેઠી છે. શરમ આવી જોઈએ. કોકના ઘરે આપણે કામ કરતા હોય, નોકર હોય અને આટલી સાહેબી હોય. ના ના, આ તો સાફ સફાઈ કરતી હતી તો ફોન આવ્યો ભાઈ. એક્સક્યુઝ ના આપો. ખબર પડે છે મને. જો તમારા જેવા લોકોને હું બરાબર ઓળખું છું. ભાભી આવી બધી કેવી વાત કરો છો તમે? અને આ રજાનું કંઈ કરો ને. ખબર જ હતી. હરી ફરીને રજા પર જ આવીશ. રજાનો આટલો શોખ હોય ને તો હું તો કહું છું કે નોકરી છોડી જ દેવી જોઈએ. અહીંયા શું જરૂર છે તારી? તારા જેવી આ શેરીમાં છે ને 500 રખડે છે. રોજ કામ માટે હાથ ફેલાવતી હોય છે અમારી સામે. પણ અમે તને એટલા માટે રાખી છે કે તું વર્ષોથી આ ઘરમાં રહી છે. જાણું છું, પણ ભાભી જેમ તમારે વાર તહેવાર હોય ને એમ અમારે પણ હોય. એ અમારો પ્રશ્ન નથી. તમે ગરીબ છો, કામ કરીને ગુજરાન ચલાવો છો ને એટલે તમને કોઈ અધિકાર નથી કોઈ તહેવાર મનાવવાનો, સમજી? અને હવે આ લપ કરીશ ને તો ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકીશ. અને છેલ્લી અને પહેલી વાર કહું છું કે મારા બેડ પર બેસવાની બીજી વાર હિંમત નહીં કરતી, સમજી? ના ના, ક્યારેય નહીં બેસું. કામ કર તારું. બિલ આવી રહ્યું છે. 2 દિવસ પછીની છેલ્લી ડેટ છે. એક કામ કરું છું, ઓનલાઈન જ ભરી દઉં છું. એટલે ઉપાધિશ નહીં. સાગરભાઈ, સારું કર્યું તમે આવ્યા. એક કામ કરશો તમે મારું? શું થયું? કેમ? અરે અરે, તમે તો રડી રહ્યા છો. ના ના, બિલકુલ નહીં. શું કામ રડું? બોલો ને.
શું કામ હતું તમારું? તમારી આંખો બધું જ કહી જાય છે. તમારી આંખોમાં જળજળિયા આવી ગયા છે. હવે કહેશો કે વાત શું છે? નેહાબેન, તમને કહું છું. નેહાબેન, સાગરભાઈ, મારો ભાઈ વર્ષના વચલે દિવસે એક દિવસ આવે છે, રક્ષાબંધનના દિવસે, ને હું મારા ભાઈને મળી જ ના શકું, એને રાખડી જ ના બાંધી શકું. મારા સિવાય મારા ભાઈનું કોઈ નથી, અને મારો એકનો એક ભાઈ છે, બાકી કોઈ નથી. હવે એ દિવસે રજા ના મળે તો આંખમાં આંસુ ના આવે તો શું કરું? કોને જઈને કહું કે મને તકલીફ થાય છે? સાચી વાત છે તમારી. દુનિયાની ગમે એ બેન હોય કે ગમે એ ભાઈ હોય, બધા માટે જો યાદગાર તહેવાર હોય ને તો એ એકમાત્ર રક્ષાબંધન છે. અને જ્યારે રક્ષાબંધન આવે ને ત્યારે બેન ભાઈ માટે વલખા મારતી હોય અને ભાઈ બેન માટે વલખા મારતો હોય. અને આવા પ્રસંગમાં, આવા તહેવારમાં જો તમે જઈ ના શકો, એ વ્યથા હું બહુ સારી રીતે સમજી શકું એમ છું. જો મેં તો મમ્મીને કહીને તમને રજા અપાવી હતી, પણ આ ઘરના બધા સદસ્યો તમને રજા આપવા માટે તૈયાર નથી, તો હું શું કરું? શું કરું? કામ કર્યા વગર એ છૂટકો નથી. તમને ખબર છે સાગરભાઈ, એક સમયે અમારી પાસે પણ બંગલો હતો, ગાડી હતી, અમારું ઘર બહુ જાહો જલાલી વાળું હતું. હું કઈ જેવા તેવા ઘરની વ્યક્તિ નથી, પણ એને પરિસ્થિતિ એ ક્યાંથી ક્યાં લાવીને મૂકી દે છે વ્યક્તિને. મારા પપ્પા એટલા બીમાર થઈ ગયા કે એમની દવા કરાવવામાં ને કરાવવામાં અમે કરજદાર બની ગયા. ગાડી, બંગલો બધું વેચાઈ ગયું. અમે કરજમાં આવી ગયા અને એ જ કરજ ચૂકવવા માટે થઈને મારે કામ કરવું પડે છે. સમજી શકું છું. જો હું તમને રજા તો નહીં આપી શકું, પણ એક વસ્તુ જરૂરથી કરી શકીશ. આ થોડા પૈસા, આ પૈસા રાખો અને તમારા ભાઈ માટે સારી એવી રાખડી અને મીઠાઈ લઈ જજો. રજા જ નથી મળી રહી, ભાઈને જ નહીં મળાશે તો પૈસાનું શું કરીશું? તમે ચિંતા ના કરો, કંઈક એવું કરીશું જેથી કરીને કાં તો સવારમાં વહેલા તમે થોડાક મોડા આવો તો ચાલશે, અને કાં તો સાંજે વહેલા જતા રહો, એવી કંઈક કોશિશ કરીશ. પણ અત્યારે આ પૈસા રાખો. રહેવા દો ને. નેહાબેન, તમે મને સાગરભાઈ કહો છો અને હું તમને નેહાબેન, તો એ નાતે આપણે પણ ભાઈ બેન થયા ને. તો શું એક ભાઈ પોતાની બેનને પૈસા ના આપી શકે, કે ભેટ ના આપી શકે? અને ખોટી ઉપાધિ નહીં કરે, ભગવાન બધું સારું કરશે. જો થાય તો બેનને કહેજો કે રજા આપે. ભલે. જીજાજી આવી ગયા એમ ને તમે? હા, તમે કઈ બાજુ?
કઈ નહીં, આ થોડું કામ હતું તો બહાર જતો. ઓકે. બેસો ને તમે અંદર. હા, તો એક મિનિટ. હા, કેમ આજે તમે મૂડમાં ન હોય એવું કેમ લાગે છે? એટલે કઈ છોડો ને મૂડો હવે. થયો છે કે તો પછી આ રક્ષાબંધનના દિવસે તમે મૂડમાં નથી એમ કંઈક તો કારણ હશે ને? આજનો દિવસ એક ભાઈ અને એક બહેન માટે ખૂબ પવિત્ર દિવસ છે. હા, એટલા માટે જ તો કહું છું. પણ જ્યારે એક બેન પોતાના ભાઈને રાખડી ન બાંધી શકે ત્યારે એને શું દુઃખ થતું હશે ને એ તો માત્ર ને માત્ર એક બેન જ જાણતી હશે. એટલે તમે કોની વાત કરો છો કઈ સમજાતું નથી. તમે કોની વાત કરી રહ્યા છો જરા કહેશો મને? અમારા ઘરના કામવાળા બેનની વાત કરું છું, નેહાબેન. હા. રક્ષાબંધન નિમિત્તે એમને એક દિવસની રજા જોતી હતી, કારણ કે એનો ભાઈ બાર ગામથી અહીંયા આવતો હતો, સ્પેશિયલ એમની પાસે રાખડી બંધાવતો. આ તો એમાં શું ખોટું કર્યું એને? તમને પણ લાગી રહ્યું છે ને કે એમાં ખોટું શું છે, પણ મારા પરિવારના હરેક સભ્યોને એવું લાગે છે કે જો રક્ષાબંધનના દિવસે આપણા ઘરમાં જે વ્યક્તિ કામ કરવા આવે છે એને રજા આપી દઈએ તો કામ કોણ કરે? શું આપણા ઘરમાં જે વ્યક્તિ કામ કરે છે એને તહેવારો ઉજવવાનો કોઈ અધિકાર નથી? એ તમારી વાત સાચી છે. અને જો તહેવાર છે ને એ બધા ભાઈ બહેન માટેનો છે, તો આજના દિવસે તો આપણે એને રજા આપવી જ જોઈએ. એ જ ને, પણ મારી વાત તો કોઈ માનતું જ નથી. મારા ઘરના હરેક સભ્યને મેં બહુ સમજાવ્યું, એકના બે નથી થતા. એ લોકો તો એક જ વાત પકડીને બેઠા છે કે નેહા રક્ષાબંધનના દિવસે ક્યાંય નહીં છે. આ વસ્તુ તો મારા બેનની અને તમારા મમ્મીની બંનેની ખોટી કહેવાય. કેમ કે રક્ષાબંધન છે ને એ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે, અને જો રક્ષાબંધનના દિવસે ભાઈને ન મળે તો બેનને બહુ દુઃખ થાય. આ વાત તો તમારી સાચી છે. પણ એક કામ કરો, હમ? તમે ચાલો મારી સાથે. તમારી સાથે ક્યાં? અરે એ બધું તમે છોડો ને, ચાલો તમે મારી સાથે. ચાલો ચાલો આપણે જઈને આવો. લ્યો ગાડી આપો. ચાલો ચાલો. રક્ષાબંધનના દિવસે તમે તો કામ લઈને બેસી જાઓ છો. ભગવાન ક્યારે આવશે? સાગરનું કામ હતું ને એ મારે પૂરું કરવું પડે. એ મને કઈ ગયો. મૂકો ને હવે, પછી કરજો. પછી આખી જિંદગી કામ જ કરવું છે. મમ્મી, બસ તમારો ભાઈ ક્યારે આવશે? હું તો રાહ જોઈ જોઈને થાકી ગઈ. બોલો. અરે આજે રક્ષાબંધનના હિસાબે ટ્રાફિક હતો, આવતો જશે. રાહ જોઉં છું એટલે. અરે આવી ગયા બેન. નમસ્તે. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. કેમ છે? નિરાતે પહોંચી ગયો ને કે વાંધો નથી આવ્યો? મસ્ત જો. શું કરે ઘરે બધા મજામાં છે? બધા મજામાં છે. અને આમ એકલા કેમ આવ્યા છો? હા, સાથે લઈને અવાય ને. અરે મેં બહુ કીધું એને, મેં કીધું ચાલો સાથે, મેં કીધું આપણે રાખડી બંધાવીને હમણાં પાછા આવતા રહીએ. તો કે નહીં, મારા ભાઈ ને ભાભી આવે છે. હા, આજે મેં તો કીધું સારું. રક્ષાબંધન છે એટલે કઈ બોલાય જ નહીં. શું લઈશ, નાસ્તો કે ચા? પેલા પાણી તો દે. ચંપા, ફટાફટ આવ અહીંયા. જો મહેમાન આવી ગયા છે એટલે એમના માટે ચા નાસ્તો લઈ આવ. પહેલા પાણી. હા, ચા પણ સાથે જ લેતી આવું ને. પહેલા પાણી અપાય. ભલે. લે, તમારે આજે રક્ષાબંધન નથી કે શું? અરે રક્ષાબંધન તો બધાને સાથે જ હોય, કઈ સવાલ પૂછવાનો થોડો હોય. ના ના, એટલે એ એવું કહેવા માંગે છે કે રક્ષાબંધન તો બધાને હોય, હા. પણ એ આપણા ઘરમાં અત્યારે શું કરે છે? હા. રક્ષાબંધનના દિવસે બધી બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા જાય, તો આપણા ઘરના કામવાળા બેન આપણા ઘરમાં જ કેમ આટા મારે? અરે એ તો એને કીધું તું અમે રક્ષાબંધનમાં રાખડી, પણ એ કે નહીં, તમારા ઘરે મહેમાન આવે ને એટલે કે હું રહીશ ને મારા ભાઈને તો પછી રાખડી બાંધી દઈશ એમ. કામ પ્રત્યે લોયલ છે નહીં? હા, એકદમ લાગણીશીલ. તો નેહાબેન, નેહાબેન નહીં, ચંપા. આખો દિવસ ચપ્પડ 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 એટલું કરે ને કે નામ બદલવું પડ્યું છે મારે. ચંપા જેવું તો મોઢું છે એનું. હા, તો હું શું કહું? તમારે તમારા ભાઈને રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા નથી જવું?
આજે અમે એને એટલા માટે રજા નથી આપી કારણ કે મીરા બહુનું કહેવાનું એવું હતું કે તમારે જે પણ કંઈ ખાવું હોય એ આજે તમને નેહા ગરમા ગરમ બનાવીને જમાડશે બસ. જો એમાં એવું છે ને કે હું અહીંયા જ્યારે હું આવું છું ને ત્યારે હું નેહાબેનના હાથનું તો ખાવાનું ખાતો જોઉં છું, પણ આજે રક્ષાબંધન છે ને તો મારે સ્પેશિયલ મારે બેનના હાથનું ખાવાનું છે. શું બેન નાખું આજે પણ મારે કામ કરવા અરે સાચી વાત છે, રવિભાઈની વાત એકદમ સાચી તમે છે. ચૂપ રહ્યો ને. અરે પણ મારી પૂરી વાત તો સાંભળ, હું શું કહેવા માંગુ છું. નેહાબેન તો આખી જિંદગી કામ કરવાના છે આપણે જે આપણા ઘરે, તો જમવાનું બનાવવાના જ છે. પણ આજે તો છે ને ભાઈ બહેનનો તહેવાર કહેવાય, અને ભાઈ બહેનના તહેવારના દિવસે જો બેન ભાઈને પોતાના હાથેથી જમાડે તો એનાથી વધારે ઉત્તમ બીજી વાત શું છે? વાહ એ વાત તો સાચી છે. હા, મારો ભાઈ તો મારા હાથનું જ ખાય. નેહાને તો ના જ પડે નહીં. આજે તો તમે રજા જ રાખી લો એવું જ કહે છે. પણ એમ નહીં, પણ આ તો એટલા માટે કે ભાઈ એક તો ક્યારેક ક્યારેક આવતો હોય રવિ, બરોબર, તો ભાઈ બહેન બે બેસી નિરાતે વાત કરી શકે, બે એકબીજાની વાતો ચીતો નાનપણની વાત યાદ કરી શકે, એટલા માટે. પપ્પા પણ રવિભાઈ ક્યાં ઘરે જવાના છે? નહીં, અહીંયા જ રહેવાના છો તમે આખો દિવસ. હું જો આખો આખો દિવસ અહીંયા જ રહેવાના છે. નેહાબેન એક કામ કરો, આજે તમને રજા. શું રજા? મેં નવા કપડા પહેર્યા છે, હું કામ નહીં કરું. તું એક દિવસ મારા માટે ખાવાનું નહીં બનાવી શકે? આ કાંઈ વાંધો નહીં, આપણા ઘરમાં એપ્રોનની સુવિધા છે. તું તો તારે એપ્રોન પહેરી અને રસોઈ બનાવી નાખજે, કપડાં તારા ખરાબ થશે જ નહીં. તમે ચૂપ રહ્યો ને. તારા ભાઈને તારા હાથનું જમવું છે ને તું ના પાડે યાર. હા તો વાંધો નહીં. જોયું જીજુ, આ મારી બેન છે ને રક્ષાબંધનના દિવસે તેના હાથથી મને બનાવીને નહીં ખવડાવતી. અરે પણ હું ના નથી પાડતી, પણ ઠીક છે, હું જમવાનું બનાવીશ, એ મારી હેલ્પ કરશે. હવે તો ચાલશે ને બધાને? બધાને નહીં, તારા ભાઈને ચાલતો હોય તો અમને શું વાંધો છે? નહીં, ઈ પાપડ એની છે કે હા? અને ઈ કઈ કામ એની કરાવે. મારે બધું તારા હાથે, તું હાથે બધું કટિંગ કર ને મારા માટે મસ્ત. મતલબ એટલું જેડ છે ને એટલું. એને તારી પાસે જ બનાવડાવવું છે. હા. નહીં, આટલા સાચી વાત છે. દિવસથી એમ પણ આપણે મીરાના હાથનું જમ્યા નથી. તો મીરાબો, હું શું કહું છું કે હવે આ રવિ છે, ખાસ તારો ભાઈ આવ્યો છે, રક્ષાબંધનનો તહેવાર છે અને એની ઈચ્છા જેટલી બધી છે, તો આજનો દિવસ તમે બનાવી નાખો, એવું કરો ને એમ. કાંઈ વાંધો નહીં, મને તો શું વાંધો હોય. અરે એક જ દિવસની તો વાત છે, હમણાં જ બનાવી નાખજો. હા, બસ તો પછી તમે એક કામ કરો, તમે તમારા ભાઈને રાખડી બાંધતા આવો. જાઓ. બોલો ને. પણ હા એ ક્યાંય નથી જવાની, એ મદદ કરાવશે થોડી ઘણી, એવું કઈ નથી. હમ. હે? પણ બેન, હું તારો ભાઈ છું ને, એમને પણ ભાઈ છે. હા તો અને જો હું અહીંયા ન આવ્યો હોત તો તને કેટલું દુઃખ થાત. પણ એ તો અહીંયા કામ કરે છે ને, એમની તો ફરજમાં આવે છે અહીંયા રહેવું. એ હા, સાચી વાત છે. મારી પત્નીની વાત એકદમ સાચી છે. એ તો છે ને અમારા ઘરમાં કામ કરે છે. એમની પાસે ઘરના પ્રેમથી કામ કરાવે કે મન ફાવે એવું વર્તન કરે. શું ફેર પડે છે નહીં? મન ફાવે એવું એટલે મેં શું કર્યું છે? બરાબર તો કહી રહી છું કે અહીંયા કામ કરે છે તો એને અહીંયા રહેવું જોઈએ. હા, પણ એક વાત કહું તને, આ તો તારો ભાઈ આવી શક્યો. જો એ જ્યાં જોબ કરે છે, જ્યાં નોકરી કરે છે, ત્યાં એના બોસે એવું કહી દીધું કે આજે તારે અહીંયાથી ક્યાંય નથી જવાનું, તારે અહીંયા ને અહીંયા કામ કરવાનું છે, તારે રક્ષાબંધન નથી મનાવવાનું. તો તું શું કરે મીરા? તો તને બેન કેટલું હર્ટ થાય. એકવાર પોતાની જાતને નેહાબેન પાસે મૂકીને તો જો. રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે જ્યારે એક બેન પોતાના ભાઈને રાખડી નથી બાંધી શકતી ને, ત્યારે એની વેદના શું હોય છે ને એ ખબર પડશે. રક્ષાબંધનના દિવસે જ્યારે ભાઈના હાથમાં રાખડી નથી બંધાતી ને, ત્યારે ભાઈનો જે સૂનો હાથ હોય ને, એ વેદના ખાલી એક ભાઈ સમજી શકે. અને આજે રક્ષાબંધન છે, સવારથી તું મને કેટલા ફોન કર્યો છે, ભાઈ તું ક્યાં છે, કેમ નથી આવ્યો? અહીંયા ખાલી હું 5 મિનિટ લેટ પડ્યો તો હમણાં તું શું કહેતી હતી કે મારો ભાઈ અને મેં 5 મિનિટ કરે છે, હજુ આવ્યો નથી. હું આવ્યો ત્યારે તું વાત કરતી હતી ને, તો પછી હું ખાલી 5 મિનિટ લેટ આવ્યો તો તને આટલું દુઃખ થયું કેમ? રક્ષાબંધન એ લોકોનો તહેવાર નથી. જો બેન, માણસ છે ને અમીર હોય કે ગરીબ હોય, અને તહેવાર છે ને બધા માટે એક સરખો છે. એટલે આપણે છે ને એમને આજના દિવસે રજા આપવી જોઈએ. જો મીરાએ મારી સાથે પણ આ વાતને લઈને ઝઘડો કર્યો હતો, બસ એટલે જ મેં આજે એમને જવાની ના પાડી હતી. બાકી મેં તો સવારમાં સાગરના અમે લોકો હતા ત્યારે કાલે હાજ પાડી હતી કે હું રજા આપી દઈશ. ને સાચી વાત છે, આપણા લોકોની એક મેન્ટાલિટી થઈ ગઈ છે
કે આપણે ત્યાં કામ કરતા હોય એમને બસ કામ જ કર્યા રહેવાનું, નહીં કે કોઈ તહેવાર, નહીં કે એના કઈ પરિવારને માન સન્માન આપણે આપીએ. ખરેખર આ એક આપણી બધાની ભૂલ છે કે જે આપણે ત્યાં કામ કરતા વ્યક્તિને આપણે એટલી નીચી નજરથી જોઈએ છે. છેલ્લે તો એ પણ છે તો માણસ જ ને. મીરા, ક્યાંક બહુ મોડું ના થઈ જાય. નેહાને જવા દે એના ભાઈને રાખડી બાંધવા માટે. હા મમ્મી, તમારા બધાની વાત સાંભળ્યા પછી મને પણ એવું લાગે છે કે મારી ભૂલ હતી. મને એમ હતું કે હું શેઠાણી છું, એ આ ઘરમાં કામ કરે છે એટલે મને પૂરો અધિકાર છે એને ગમે તે બોલવાનો, અહીંયા રોકી રાખવાનો, તહેવાર ન મનાવા દેવાનો. પણ તમારા બધાની વાત સાંભળ્યા પછી મને મારી ભૂલનો અહેસાસ છે. તમે જઈ શકો છો સાચી અત્યારે જ. હું જાઉં મારા ભાઈને રાખડી બાંધવા? હા હા, જઈ શકો છો. અને કાલનો દિવસ રજા રાખવી હોય તો પણ છૂટ છે. ખરેખર તો હું રજા લઉં? મારો ભાઈ મારી રાહ જોતો હશે. હા, જાઉં. ના ને હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી. ભાવેશ, ભાવેશ? સીતારામ. ભાઈલું? હા, ભાઈલું તું? બેસ ભાઈ બેસ. નેહાનો ભાઈ છે. હા, તો તમે પણ આ અહીંયા કેવી રીતે? હા, સાગર, તમે આ કઈ શું રીતે છે? ઓળખાણ કરી? કહું તમને બધી જ માંડીને વાત કરું છું. હા. હા, મમ્મી અને મીરા અને તમે પણ પપ્પા. હા, નેહાબેનને એના ઘરે જવા નહોતા દેવા માંગતા ને એટલે હું બહુ નિરાશ થઈ ગયો હતો અને કંટાળીને ઘરની બહાર જતો હતો મારા કામથી. તો મને રોકીભાઈ મળ્યા, અમારી બધી વાત થઈ અને એણે જ આ બધો પ્લાન બનાવ્યો હતો કે પહેલા અમે ભાવેશને લઈ આવીએ, પછી આને સબક શીખવાડીએ અને બધુંય ઓકે કરી દઈએ. સબક શીખવાડી એટલે? એટલે એમ કે તને જેમ તારો ભાઈ વાલો છે ને એમ બીજા કોઈને પણ એનો ભાઈ વાલો છે. અરે રાખડીનું ચોઘડિયું જતું રહેશે. મળી લો ભાઈને અને પછી જાઓ ઘરે જઈને રાખડી બાંધ્યો.